મિત્રો તો કેમ છો બધા? તો બધા મજામાં રહેશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આપણે સવારમાં જાગી ગયા છે 4 છે ને બહાર આવી ગયા છીએ. બહાર આવીને જોઈએ તો ત્રણ અહીંયા બેઠા હતા. મેહુલભાઈ છે, સુશાલભાઈ છે, કેવલભાઈ બેઠા છે ટ્રેક્ટરે સડીને બધા. આપણો હવે ટાઈમ થઈ ગયો છે તો આપણે નીકળીએ હવે ગેરેજ બાજુ. સેટ સુધી અમારા બ્લોગમાં બન્યા રહી ગયો તમે. તો અમે હવે નીકળી ગેરેજ બાજુ. હા, ગેરેજ ઉપડ્યા છે હવે. આપણે નીકળી ગયા છીએ હવે ગેરેજ બાજુ. Few moments later. આપણે ગેરેજે પહોંચી ગયા છીએ. હવે જઈએ અંદર, ગેરેજની અંદર જોઈ શું હાલે છે શું નહીં. આપણે શોરૂમની અંદર આવી જશે. ઘનાભાઈ અહીંયા પોતા ટ્રેક્ટર સાફ કરે છે. ઘનાભાઈ ટ્રેક્ટરને કાબો મારે છે તરમાં. તો મિત્રો, તો આપણે જવાનું છે અભરમપરા, કેમ કે અભરમપરા એક ટ્રેક્ટર ગેરમાં ફસાઈ ગયું છે, કાઢવા જવાનું છે. તો સેટ સુધી તમે અમારા બ્લોગમાં બનાવી દેજો. ગાડીમાં ઠેલો બેલો ટાંકી દીધો છે, આગળ નીકળીએ છીએ હવે. તો આમાં એક જોતો જજે લેવો છે. આપણે મિત્રો અભરમપરાનું કામ પૂરું થઈ ગયું. આપણે અભરમપરાથી નીકળી જઈએ હવે ઘર બાજુ. તો મળીએ તમને કરે છે. હેલો મિત્રો, તો અભરમપરાથી આપણે શોરૂમે આવી ગયા છે. તમે જોઈ શકો છો. ટ્રેક્ટર પીડ્યા છે. મિત્રો, તો આપણે ગેરેજથી આવી જતા. ગેરેજથી આવીને જોઈ સાગરભાઈ દતાળમાં મતતા હતા. તો આપણે આવી જાય સાગરભાઈ દતાળમાં ભૂંગળા ચડાવે છે. તમે જોઈ શકો છો. કેમ કે કાલ જવાનું છે ડુંગળી વાવવા. ભૂંગળા કપાય છે બધી. મોટું છે ને આનું મોટું આમ રાખજે. કેમ कौन है ये लोग? कहां से आते हैं? તમે એલા ભાઈ 100 ગ્રામ ખીચડી ખાવી તમારથી નો સડે. આજે છે જાગરણ. કોઈને જે કાંઈ નાનું મોટું કામ હોય 8 વાગ્યામાં જે કાંઈ કામ પતાવીને ઘરે વયા જજો.
પછી કે એ લઈ જતા બસ એ લઈ જતા અભી મજા આયેગા ના ભીડો પેલે ના પર લઈ ગયો એને બોલો એને મરી ના વાગે મિત્રો તો આપણે દતાળના ભૂંગળા નખાઈ જશે જોઈ શકો છો દતાળના ભૂંગળા નખાઈ જાય સાગરભાઈ મથે સાવરકુંડલામાં કોઈ પણને ખેતીનું કાંઈ પણ કામ હોય તો સાગરભાઈનો કોન્ટેક્ટ કરજો એનો નંબર સ્ક્રીન ઉપર આપી દીધો છે જોઈ લેજો હેલો મિત્રો તો અમે અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ તમને બીજા બ્લોગમાં